જુઓ ને કેટલું પાણી ઢાળિયામાં વહી રહ્યું છે. તે વહે જ ને. કૂવો અહીં છે ને ખેતર દૂર છે, પાણી તો પહોંચાડવું જ પડે ને. એમાં શું વાંધો? વાંધો ત્યાં છે કે કાચા ઢાળિયામાં પાણીને વહન કરાવવાથી પાણીનો ખૂબ જ બગાડ થાય છે. તો શું કરવું? બીજું કશું જ નથી કરવાનું. પિયત માટે જ્યાં પાણીની જરૂર હોય ત્યાં પાઇપલાઇન કે પાકા ઢાળિયા દ્વારા પાણી લઈ જવું. અરે પાઇપલાઇનમાં તો ખર્ચો કેટલો બધો થાય. હા, શરૂઆતમાં થોડો ખર્ચ થાય, પણ સરવાળે પાઇપલાઇનથી તો લાભ જ લાભ છે. અને એમાં પણ ખેતીવાડી ખાતા દ્વારા આર્થિક સહાય પણ મળે છે. તો સારું કહેવાય. સાથે બીજા ફાયદા પણ છે, જેવા કે પાઇપલાઇનથી પાણીનો બગાડ ઓછો થાય અને પૂરતા જથ્થામાં જલ્દીથી પાક સુધી પહોંચે. પાણી બચે અને તેનો કાર્યક્ષમ ઉપયોગ પણ થાય. ઢાળિયામાં નિંદામણની સમસ્યાથી મુક્તિ મળે. ઢાળિયા માટે જે જમીન વપરાય તે બચે છે. વાહ, પાઇપલાઇનથી તો પાણી, સમય, જમીન અને ખર્ચ બધું જ બચે છે. હા, એટલે જ તો ઢાળિયા કરતા પાઇપલાઇનથી પાણી લઈ જવું સરવાળે સસ્તું જ પડે ને. પાણીના વહન માટે પાઇપલાઇન વસાવો, ભૂગર્ભ જળ બચાવો. અટલ ભૂજલ યોજના.